નમસ્તે, આજે હું બનાવું છું રતાળુની ચટપટી એકદમ ક્રિસ્પી ચિપ્સ, જે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ. તો એના માટે મેં 500 ગ્રામ રતાળું લઈ લીધું છે અને એને સરસ ધોઈ અને છોલી લીધું છે. હવે ચાકુથી આ રીતે હું એની ચિપ્સ કરી લઉં છું. આપણને જેવી જોઈતી હોય, પણ પતલી હશે તો સરસ ક્રિસ્પી થશે અને જલ્દી ચડી પણ જશે. તો આ રીતે રતાળું આપણે કટિંગ કરી અને સરખી ચિપ્સ કરી લેવાની છે. અને આ રતાળું છે એ ખૂબ જ જલ્દી ચડી જતું હોય છે અને ફટાફટ એની ચિપ્સ પણ બની જતી હોય છે. તો આ રીતે મેં ચિપ્સ લઈ લીધી છે અને મીડિયમ ગેસ ઉપર તેલ સરખું મૂકી દીધું છે. તો આને ચડતા લગભગ 5 મિનિટ થાય છે. તો એકદમ ક્રિસ્પી થાય, એનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને ઓઇલમાં ચડવા દેવાની છે. અને ક્રિસ્પી થાય ત્યારે આપણે એને કાઢી લેવાની છે. તો દોસ્તો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને શાંતિ નરેશ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. મારો વિડીયો સારો લાગે તો તમે ફ્રેન્ડ સર્કલ અને ગ્રુપમાં શેર કરો, લાઈક અને કોમેન્ટ કરો. તો આ રીતે બની અને તૈયાર છે ક્રિસ્પી રતાળુ ચિપ્સ. ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે. તો આ રીતે કડક થઈ જાય ત્યારે આપણે કાઢી લેવાની છે. અને આ રીતે જેટલી પણ ચિપ્સ છે એને આપણે વારાફરતી સરસ તળી લેવાની છે. અને મીડિયમ ગેસ રાખવાનો છે, બહુ ફાસ્ટ નહીં અને બહુ ધીમો નહીં. તો આ રીતે તૈયાર છે 500 ગ્રામ રતાળુની ચિપ્સ. અને સરસ એમાંથી અવાજ પણ આવે છે. હવે એને મસાલો કરી લઈશું. તો આ કાલા નમક સંચર પાવડર નાખ્યો છે. આ છે મરી પાવડર અને ચાટ મસાલો એડ કરી લીધો છે અને સરસ મિક્સ કરી લીધું છે. તો તૈયાર છે કડક ટેસ્ટી ચટપટી મસાલા ચિપ્સ. તો આ રીતે ખૂબ જ સુંદર બની અને તૈયાર છે. તો મિત્રો, તમે પણ મારી રીતે ચિપ્સ બનાવો અને તમે પણ એન્જોય કરો. આમ જ તમે જ્યારે પણ હલકી ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો છો. નાસ્તો પણ એનો કરી શકો છો. તો મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.